જય શ્રી સ્વામિનારાયણ। આ તમે દર્શન કરી રહ્યા છો ભાલકા તીર્થ મંદિરના, કે જે સ્થાનની અંદર પરમાત્માએ 125 વર્ષ સુધી જીવાત્માઓના કલ્યાણ માટે, ધર્મની સ્થાપના માટે પોતાનો પંચભૌતિક જે શ્રી વિગ્રહ એને રાખ્યો, અને ત્યાર પછી તમામ જ્યારે કામ પોતાનું પૂર્ણ થયું, છેલ્લે યાદવા સ્થળી પણ કરાવી, બલદેવજી પણ સ્વસ્થાને પધાર્યા, ત્યાર પછી પરમાત્મા આ સ્થાનની અંદર આવી અને બિરાજમાન થયેલા। અત્યારે તમે સરસ મજાનું મંદિર જોઈ રહ્યા છો। અંદર સુંદર મજાનું એક પીપળાનું વૃક્ષ છે, તો એ પીપળાના વૃક્ષને ટેકો દઈને આ જ મુદ્રામાં પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને બિરાજમાન થયેલા। સ્વધામ જવાનો જ્યારે વિચાર કરતા એ જ વખતે પરમાત્માની ઈચ્છાથી જરા નામના પારધીએ આવી અને જે પ્રમાણે ઋષિનો શાપ હતો એ પ્રમાણે બાણ મારતા પરમાત્માના ચરણ અને ભાલને વિંધી અને બહાર નીકળ્યું, એટલે ભાલમાં બાણ વાગ્યું એટલે આપણે એને ભાલકા તીર્થ તરીકે ઓળખીએ છીએ અને બાણને ભાલુડા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો એ આ પીપળાનું જૂનું પુરાણું વૃક્ષ છે। અત્યારે તો અહીંયા સરસ મજાનું મંદિર થયું છે। તો એ બાણને નિમિત્ત બનાવી અને પરમાત્માએ આ લોકની અંદરથી વિદાય લીધેલી, તો એવી આ પવિત્ર જગ્યા છે જેના આ તમે દર્શન કર્યા। સાંજ પડી ગઈ છે, મંદિર પણ સરસ દર્શનીય છે, માટે મોકો મળે તો જરૂરથી આ સ્થાનના દર્શન કરવા। જય શ્રી સ્વામિનારાયણ।